નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ જે ગુજરાત રાજ્યને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહીમાં કહ્યું કે ચોમાસું 9 દિવસ વહેલું જોવા મળશે, પરંતુ વરસાદ ખેંચાશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ ઘટ્યું, પરંતુ મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોએ વાવણીમાં ઉતાવળ ન કરવી તેવી સલાહ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ખેડૂતોને કહી દીધું છે। સાથે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અત્યારે બંગાળના ઉપસાગરની અંદર જોવા મળી રહ્યું છે। ગણતરીની કલાકોમાં આ વાવાઝોડું વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થશે। ત્યાર પછી જો મિત્રો આ વાવાઝોડાના પરિબળો હશે તો આ વરસાદી સિસ્ટમ છે એ મિત્રો કહી શકાય કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપી કહી શકાય કે મિત્રો ભારે પવનો, વીજળીના ચમકારાની સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોથી લઈને ભારતના બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં જોવા મળશે વરસાદ। હવે પછીની કલાકો ગુજરાત માથે ભારે, કારણ કે મિત્રો આજે થઈ છે 29મી મે અને ગુરુવાર થયો છે, ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી પણ ત્યારે નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અત્યારે ગુજરાતમાં તો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી ભારતના મધ્યના ભારતના ભાગથી લઈને રાજસ્થાનના ભાગો સુધી અત્યારે વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે। હવે પછીની કલાકોમાં આ વરસાદી માહોલ સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં હાહાકાર મચાવી રહ્યું છે, તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ વરસાદી વાદળા આવશે અને ગુજરાતમાં જૂન મહિનાની 8 થી લઈને 10 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થશે। ત્યારે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું અત્યારે બંગાળના ઊંડાણવાળા ભાગોની અંદર બનતું જોવા મળી રહ્યું છે। જો મિત્રો આ વરસાદી સિસ્ટમ, આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફેરવશે તો પછી આગામી કલાકોમાં ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ખરેખર આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી ભારતના ઘણા બધા રાજ્યોમાં હવે વીજળીના ચમકારા, મેઘગર્જના શરૂ થતી હોય તેવા સમાચાર સામે આવ્યા, પરંતુ ગુજરાતમાં હજુ 2 દિવસ તો ગરમી અને ભેજનું પ્રમાણ વધશે, તાપમાનમાં ભારે વધારો થશે। સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે અંધારિયા વરસાદની કરી નાખી છે આગાહી, કારણ કે આગામી દિવસોમાં ફરી એકવાર નવા વાવાઝોડા બનવાને લઈને, નવી વરસાદી સિસ્ટમ આકાર પામવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાત માથે આગામી 24 કલાક ભારે સાબિત થશે તેવી આગાહી વ્યક્ત કરી છે, કારણ કે આગામી દિવસોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એક વખત ભારે પવનો ફૂંકાશે। પવનોની ઝડપની વાત કરીએ તો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે। સાથે મિત્રો અત્યારે હાલ બંગાળની ખાડીના ભાગની અંદર જે બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તારીખ મિત્રો તમે લખી લેજો, ખાસ કરીને 30 તારીખની મોડી રાત્રિના સમયગાળા સુધી હવામાન વિભાગે કરી નાખી છે ભારે આગાહી। સાથે હજુ પણ અરબ સાગરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। આગામી કલાકોમાં આ બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમની અસરરૂપી વાદળા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ લાવશે। ખાસ મિત્રો હવે પછીની કલાકો ગુજરાતમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધશે, ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે અંધારિયા વરસાદની કરી છે આગાહી।
તો બીજી તરફ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી હવે મિત્રો આપણે જાણીએ કે જે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કર્યા છે, ગુજરાતમાં આગામી દિવસોમાં કયા પ્રકારનો જોવા મળશે વરસાદ, શું ગુજરાતમાં ચોમાસું આ વર્ષે વહેલું પ્રવેશ કરશે, તો પછી વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં કેમ મુકાણા, પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી, એ તમામ ડિટેલ એક પછી એક મેળવીએ એ પહેલાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે જે આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને સાથે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કર્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। અત્યારે તો કચ્છ લાગુના વિસ્તાર, ભારત સાથે ગુજરાતના ભાગોની અંદર અત્યારે તાપમાનમાં થઈ રહ્યો છે વધારો, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગની સાથે દક્ષિણી ગુજરાતના ભાગમાં જ્યાં જોવા મળી રહ્યું છે વરસાદી માહોલ, આગામી કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે અતિ ભારે વરસાદ। આગામી દિવસોમાં મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરેલી આ નવી વરસાદી આગાહીના ભાગરૂપી ગુજરાતની સાથે કહી શકે કે મિત્રો હાલ પછી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં આજે ભાવનગર છે, અમરેલી છે, દીવ લાગુના વિસ્તારમાં જોવા મળશે ભારે પવનોની સાથે ફરી એક વખત વાદળછાયું વાતાવરણ અને વીજળીના ચમકારા થતા હોય અને મેઘગર્જના શરૂ થતી હોય અને ભારેથી અતિભારે વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગની સાથે તમે જોઈ શકો છો હવે પછીની કલાકો મહીસાગર લાગુનો વિસ્તાર છે, દાહોદ છે, વડોદરા છે, ભરૂચ લાગુના વિસ્તાર, સુરત લાગુના વિસ્તારમાં, દમણ દાદરાનગર હવેલીના ભાગોમાં જોવા મળશે અતિ ભારે વરસાદ। હજુ તો મિત્રો ચોમાસાનું આગમન થયું નથી, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી ગુજરાતમાં જાણે ફરી મેઘરાજા ઓપાયમાન થયા હોય, જેમાં આગામી કલાકોમાં તો સૌરાષ્ટ્રના જેમાં પછી જૂનાગઢ હોય કે પછી અમરેલી, ભાવનગરથી લઈને ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં 30થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળશે પવનો। સાથે માછીમારોને પણ હજુ પણ આગામી 1 જૂન સુધી માછીમારી ન કરવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપી દેવામાં આવી છે ચેતવણી। હવે પછીની કલાકોમાં મિત્રો ગુજરાતમાં જાણી લેજો કે કયા પ્રકારનું એલર્ટ લાગશે, કારણ કે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં કચ્છ હોય કે પછી બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જાણે ફરી એકવાર ચોમાસાનું આગમન થયું હોય, વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય તેવી અત્યારે આગાહી સામે આવી। પરંતુ મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોમાં આંધી, વંટોળ, તુફાન સાથે જોવા મળશે ભારેથી અતિભારે વરસાદ। સાથે મિત્રો હવે પછીની કલાકો માટે ગુજરાત માટે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ કરવામાં આવી રહ્યા છે એના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાતમાં તો જાણે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હજુ પણ ગુજરાતમાં આગામી દિવસો સુધી આ વરસાદી માહોલ જોવા નહીં મળે, નહીવત જેવી જોવા મળશે। ક્યારેક વાદળોના ઝુંડ આવી જાય તો ગુજરાતમાં જાણે અમુક જગ્યાએ જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તો ગુજરાતના અમુક એવા તાલુકા હશે કે જ્યાં ફરી એકવાર ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની રહેલી છે આગાહી। હવે પછીની કલાકોમાં મિત્રો હાલ આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો કે ભારતના દક્ષિણી ભારતના ભાગથી લઈને પૂર્વના ભાગ સુધી અત્યારે એક વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય, વેલ માર્ક લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે, ત્યાર પછી તે લો પ્રેશરની અંદર લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ જશે અને પછી વાવાઝોડાનું રૂપ લેશે। પરંતુ પરિબળો જો અનુકૂળ હશે તો ગુજરાતમાં આ વાવાઝોડાની સીધી અસર જોવા મળશે। આ વાવાઝોડાના ભાગરૂપી આ વરસાદી માહોલ છે, વાદળછાયા વાતાવરણ ભારતના મધ્યના ભારતના ભાગો સુધી પહોંચશે। ત્યાર પછી કલાકોની અંદર ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગની સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં જાણે ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર આગામી દિવસોમાં જોવા મળવાના છે। પરંતુ
અત્યારે મિત્રો વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ખેડૂતોને ઉતાવળ ન કરવી એવી અત્યારે સલાહ આપી છે. કારણ કે મિત્રો હજુ પણ ચોમાસાનું આગમન થયું નથી. ચોમાસું જો મિત્રો 9 દિવસ વહેલું પ્રવેશશે તો ખાસ કરીને વરસાદ ખેંચાશે એવી પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે.